તને વંચાય છે? હા, પેલા ઇન્ટરનેટના પ્રોબ્લેમના લીધે આવું દેખાય છે. અલા પણ તો આટલું ખોલવા જ દેવું જોઈએ ને, આવું શું કરતા. ચેટ જીપીટી તો બધું કરશે, પણ હવે આપણે અહીંયા પ્રિન્ટરેસ્ટનું લઈ લઈએ. એમાંય દેવા પડશે. એનીવેઝ મૂકો. ભાઈ સાઈન અપ નથી કરું. કેમ લાગે છે? આ ચોખ્ખું દેખાય છે. સેવ કરવાથી થશે? ચેટ જીપીટી તો આવશે દીકરા, પણ આમાં હું કેમ હતા આમાં ચેટ જીપીટી આમાં છે? ફોનમાં તો આવી જશે. ભલે લો. ચેટ જીપીટી હશે આમાં? હમ. ઓલા ઓકે. ઓકે, અહીંયા એક પેરેગ્રાફ છે. મીલા lived on a small farm. આ કોને વાંચતા આવડશે? ટ્રાય કરવું છે કોઈને? અટકશો તો હું હેલ્પ કરીશ. બાબુભાઈ. એક મિનિટ, એમાં એને શું કીધું? મીલા ક્યાં રહેતી હતી? એક નાના ખેતરમાં. કોની સાથે? વેરી ગુડ. પછી? હા. કોને હેલ્પ કરતી હતી? એનિમલ્સને. શેનામાં? જમવામાં.
ફીડ કરવામાં, ફીડ એટલે જમાડવામાં. પછી ક્યાં ગઈ? અને ત્યાં એને શું મિસિંગ લાગ્યું? ગાય નહીં, વાછરડી, ગાયનું બચ્ચું. પછી શેડ. મીલાએ ક્યાં ક્યાં શોધ્યું? Behind the hay bales, near the chicken coop, and even inside the old tractor shed. Hay bales એટલે શું? Hay bales. એના સિવાયના બે શબ્દો છે એમાં શું કીધું છે? ચિકન એટલે મરઘીનું બચ્ચું, મરઘી. ચિકન કૂપ એટલે જ્યાં પેલું આપણે શું કહીએ, જ્યાં મરઘી નહીં રાખતા હોય એને શું કહો તમે? તબેલો નહીં, મરઘીને એને રાખ, એને શું કહે પેલું મરઘીને? એટલે એના માટે ગુજરાતી શબ્દ છે સારો એવો. ના. પોલ્ટ્રી ફાર્મ. હે બેલ્સ એટલે તમને ખબર છે ગાયોને ખાવાનું પેલા ડ્રાયડ ઘાસ હોય, એ ઘાસની ઘાસડીઓ જ્યાં ગોઠવી હોય ને એને હે બેલ્સ કહેવાય. નિયર ધ ચિકન કૂપ્સ એટલે જ્યાં મરઘી ને ઈ બધું રાખતા હોય એને શું કહે છે યાર મને ગુજરાતીમાં? હા પણ એના માટે શબ્દ છે યાર બહુ સરસ. જ્યાં મરઘી બધી રહેતી હોય ને જ્યાં ઈંડા આપતી હોય ને એનો ઉછેર થતો હોય, ખબર છે ગંદી વાસ આવતી હોય એ જગ્યામાંથી. Hay bales near the chicken coop and even inside the old tractor shed. એટલે જ્યાં એ લોકો ટ્રેક્ટર રાખતા હોય ને જૂની જગ્યા ત્યાં બધી જગ્યાએ એને શોધ્યું. પછી એપલ ઓર્ચાર્ડ એટલે એપલ એટલે સફરજનને ઉગાડવાની જે જગ્યા હોય ને, સફરજનનો બગીચો, ત્યાંથી એને શેનો અવાજ આવ્યો? મૂ એટલે તમને ખબર છે ગાયો કેવું બોલે? ગાયો કેવું બોલે? ચી ચી કોણ બોલે? ચકલી. મ્યાઉ મ્યાઉ. ભાવ ભાવ. તો કૂતરું. મૂ એવું કોણ ગાય. બોલે? ગાય. ગાય. The calf was standing under a tree nibbling fallen apples. એટલે ઈ ક્યાં ઊભી હતી? અંડર અ ટ્રી. ખાલી ટ્રી જ કીધું છે, કયું ટ્રી નથી કીધું. અને પેલાનું ટ્રી ના હોય, એપલનું ટ્રી ના હોય. એપલનો છે ને તો આમ આટલા આટલા પેલા હોય, બહુ જ મોટું ટ્રી ના હોય. એટલે હા પણ એમ કે આઈ ડોન્ટ નો, આમાં ખાલી ટ્રી કીધું છે, એમાં સ્પેસિફાઈ નથી કર્યું કયું ટ્રી. પણ મારી દ્રષ્ટિએ એપલના જે તમને ખબર છે અત્યારે પેલા આના બગીચા હોય કેરીના ને એના, તો ખબર છે આટલા આટલા જ છોડ રહેવા દે, એનાથી વધારે ઉગવા ના, મતલબ બહુ મોટા ના થવા દે. એવી જ રીતે એપલની જે લોકો ખેતી કરતા હોય ને અમુક જ સાઈઝના એપલના પેલા રહેવા દે, એનાથી ઉપર ના જવા દે. એટલે એની નીચે આખી ગાય આવી શકે કે નહીં આઈ ડોન્ટ નો, પણ હવે આ નાની વાછડીઓ કદાચ ઘૂસીએ જાય તો આપણે નથી ખબર એ કયા ટ્રીની વાત કરે છે, પણ અહીંયા સ્પેસિફાઈ નથી કર્યું. નિબલિંગ ફોલન એપલ્સ એટલે
જે પડેલા એપલ હતા, ફોલન એટલે પડેલા, જે નીચે પડેલા એપલ હતા એનામાં નિબલ કરે એટલે શું કરી શકે? ગાયો કરી શું શકે? એ શું કરી શકે ગાયો? પડેલા એપલ હોય એની સાથે શું કરી શકે? તમને ખબર છે જે શબ્દ આપણને ના ખબર પડે ને એમાં આપણે લોજિક લગાડીએ. હા, મતલબ એવું કરી શકે, પણ મોસ્ટલી ગાયને સફરજન મળે તો એ ખાવાનો જ પ્રયાસ કરે, એટલે આમાં માથા મારે, જે પણ એને દેખાય એમાં માથા મારીને બધા ના ખાઈ શકે પણ સારા સારા વીણીને ખાવાનો પ્રયાસ કરે, રાઈટ? મીલા, બોલ બાબુભાઈ. લેડ relieved that it was safe. મીલાએ શું કર્યું? જેન્ટલી એટલે ધીમે રહી અને એને પાછી એના વાડામાં લઈ ગઈ અને she was relieved એટલે એને શાંતિ થઈ કે હાશ પાછી આવી ગઈ. આ એક પેરેગ્રાફ છે. એટલે આપણે એપલના ઝાડવાના બદલે આપણા જે ત્યાં ઝાડવા હોય એને ઇમેજિન કરો કે તમારા બધાના ખેતરો છે એમાં શેના શેના ઝાડ છે? તમારા ખેતરમાં ઝાડ છે? હશે હશે, એકાદુક તો હશે ને યાર. નથી? તમારામાં છે? કયું છે? લીમડાને ઇંગ્લિશમાં શું કહેશું? વેરી ગુડ, નીમ ટ્રી. તમારામાં? એનો જ સ્પેલિંગ આવડે એટલે એનો જ ઇંગ્લિશ ખબર છે. ઇટ્સ ઓકે, તમે ગુજરાતીમાં કહેશો તો આપણે એટલા નવા શબ્દો શીખશું ને. લીમડો જ છે? પીપળો છે? પીપળો કેરી એટલે શું કહેવાય એને? મેંગો. મેંગો ટ્રીઝ. પછી ખારેકને શું કહેવાય? ડેટ્સ. પછી લીંબુ. એટલે લીંબુ જ હોય તમારે ત્યાં, એનાથી મોટું ઝાડ ના હોય? શેનું? હા, ખીજડાનું ઇંગ્લિશ તો અઘરું આવશે. ચીકુ નો ઝાડ હોય. બદામ. પછી જાંબુને તો જામુન ટ્રી જ કહેવાય. પપૈયાને પપાયા ટ્રી કહેવાય. એ બધા સારા શબ્દો છે, યુ નો ગુજરાતી અને ઇંગ્લિશ બેવમાં એક જ હોય છે. પછી બ્લેક જામુન કહી શકાય. હવે છે ને દીકરા બધા ફ્લેવર ફ્રૂટ્સના આવે છે, એટલે તમે લોકો કાંઈ પણ ડ્રિંક કરો ને એની બારી ફ્રૂટના ફ્લેવરનું નામ લખ્યું હોય, એટલે એ વાંચીને તમને ખબર પડે અચ્છા આ છે એમ. તો જામુનમાં જામુન જ લખેલું આવે. તમારા ત્યાં ખરું ઝાડ? શું એ જ છે? બીજું કઈ નવું નથી? દાડમ, પોમોગ્રેનેટ. પણ એ તો ઝાડ ના હોય ને યાર, એ તો કેવું હોય? દાડમ કરો તમે યાર, કેટલી દવાઓ વાપરો છો યાર. કરાતા હશે. દાડમ એ તો છે ને કચ્છની પત્તર. તને ખબર છે દાડમના લીધે એટલા પેસ્ટિસાઇડ્સ આપણે છાંટ્યા કે આપણે ખાલી જમીન અને ભૂગર્ભ જળ નહીં, આપણે આખું વાતાવરણ એટલું પ્રદૂષિત કર્યું. એક તો એ બધી દવાઓ જે તમે છાંટો છો એના પર લખેલું આવે કે છાંટ્યા પછી 15 દિવસ સુધી જવું નહીં. આપણે છાંટતા હોઈએ જ, આપણે રોજ જતા હોઈએ, વળી ત્યાં જ રહેતા હોઈએ, એ બધું તમે ઇન્હેલ કરો તો અલ્ટિમેટલી કચ્છમાં આટલા બધા કેન્સરના કેસીસ શું કામ વધી ગયા? એ આ બધાના લીધે, રાઈટ? એટલે કચ્છની જે મેઇન ખેતી છે ને એને પકડી રાખશો તો બધા સુખી થશો. બાકી બાગાયતીની જે અત્યારે દોડ ચાલી છે એમાં એક તો વળતર મળે છે, કરોડો રૂપિયા મળે ખરા, પણ તમારે સામે નાખવા એટલા પડે છે. અને અલ્ટિમેટલી આપણે રૂપિયા ભેગા કરી દઈશું, ખાવા માટે આપણે જ નહીં હોઈએ તો શું કરશું? હવે તને યાદ આવ્યું કોઈ ઝાડ તમારે ત્યાં? નથી આવતા? હે? નાળિયેર, કોકોનટ ટ્રી. લીંબુ, લીમડો, નીમ ટ્રી.
ઓકે, હવે વેર ડીડ મીલા લીવ? મીલા ક્યાં રહેતી હતી? કેવા ખેતરમાં? બેટા ઇંગ્લિશમાં બોલ ને યાર. હવે આ છે ને બેટા, આ ક્વેશ્ચન તમારી બુકમાં લખો. આ કયા ટેન્સમાં છે, મતલબ કયો કાળ છે, કેવી રીતે ખબર પડે? આ ભૂતકાળની વાત છે, વર્તમાનની છે કે ભવિષ્યની છે? ભૂતકાળની. અમને કેવી રીતે દેખાતું નક્કી બંધ થઈ ગયું બેન. બેટા ડીડ ભૂતકાળ છે. હમ. વેર ડઝ હોય ને, ડઝ, તો એ વર્તમાન કાળ કહેવાય. ડીડ એટલે ભૂતકાળ. તો આનો આન્સર મને લખો છો. હવે તમને ખબર પડી ગઈ કે અહીંયા એવું પૂછ્યું છે કે મીરા ક્યાં રહેતી હતી. તમે લોકોએ મને શું કીધું? મીલા લીવ લીવ. ધ ભૂતકાળ છે એટલે એનું પાસ્ટ ફોર્મ ડી આવશે લીવ્ડ ઇન લીવ ઇન સ્મોલ અ ફાર્મ. સ્મોલ ફાર્મ. વિલ ભવિષ્ય માટે. ડુ ઓર ડઝ વર્તમાન માટે આવે. ડીડ ભૂતકાળ માટે આવે અને વિલ કાં તો શેલ એ ભવિષ્ય માટે આવે. તો લીવના 3 ફોર્મ કયા થાય? લીવ, લીવ્ડ અને વિલ લીવ. આ જે છે ને, આ ફોર્મની જે વાત કરું છું, આ છે એ વર્તમાન છે, આ ભૂતકાળ છે અને આ ભવિષ્યકાળ છે, રાઈટ? એન્ડ ધીસ ઇઝ નોન એઝ વર્બ. સેન્ટેન્સના અલગ અલગ ભાગ હોય ને, તો આ વસ્તુ જે બતાવે છે ને લીવ, એને શું કહેવાય? એ સેન્ટેન્સનું, એ વાક્યનું વર્બ કહેવાય, વર્બ. ખાલી અત્યારે યાદ રાખો, અને કંઈ બહુ ટેન્શન લેવાની જરૂર નથી. યાદ રહે તો ઠીક છે. બાકી લીવ એટલે વર્બ અને એના 3 ફોર્મ થાય. તો આ ડીડ પૂછ્યું હતું ને આપણને, ડીડ એટલે ભૂતકાળની વાત હતી, એટલે આપણે ભૂતકાળનું વર્બ ફોર્મ લીધું અને એ શું થાય? મીલા લીવ્ડ ઇન અ સ્મોલ ફાર્મ. ઓકે, હવે બીજો પ્રશ્ન શું છે? લખાશે નથી. What did Mila notice when she went to the barn? વાહ, સીધું વાક્ય આવી ગયું. What did Mila notice when she went to the farm? Mila noticed that one calf was missing when she went to the barn. એટલે પહેલા આવશે she ના બદલે એનું નામ લખવાનું છે. નામ શું છે? મીલા નોટિસ્ડ. ડીડ છે એટલે નોટિસ નું ભૂતકાળનું ફોર્મ આવે, એટલે નોટિસ્ડ that one calf was missing when she went to the barn. મિસિંગ પછી કોમા આવશે, કારણ કે એક જ સેન્ટેન્સના 2 પાર્ટ છે. હું ત્યાં ગઈ ત્યારે મેં આ જોયું, તો એ 2 પાર્ટ છે એક સેન્ટેન્સના, એટલે વચ્ચે કોમા આવશે.
પછી નેમ 2 places she searched for the calf. પ્લેસીસ એટલે કેટલી જગ્યાઓના નામ આપવાનું છે? 2 places, કોઈ પણ બે જગ્યાઓ કહો જ્યાં એને સર્ચ કર્યું હોય. ટોટલ એને કેટલી જગ્યાએ કર્યું હતું? વેરી ગુડ. બિહાઇન્ડ ધ hay bales, near the chicken coop and even inside the old tractor shed. આ ત્રણમાંથી કોઈ પણ બે લખો. લખતી વખતે સેન્ટેન્સ શું બનશે? She searched for the calf. She searched for the calf in, sorry, in nahi, behind the hay bales, near the chicken coop, કાં તો પછી inside the old tractor shed. કોઈ પણ બે જગ્યા લખવાની છે. કોઈ પણ સેન્ટેન્સ ચાલુ થાય તો એનો પહેલો જે શબ્દ હોય એનો પહેલો લેટર કેવો હોય? વેરી ગુડ. Where did she finally find the calf? ક્યાંથી મળ્યું એને calf? અંડર અ ટ્રી, પણ કઈ જગ્યા? જગ્યા કઈ હતી? વેરી ગુડ. એપલ ઓર્ચાર્ડ. એટલે આનો જવાબ એવો લખાશે કે she finally found, find નું ભૂતકાળ શું થાય? found the calf in the apple orchard. તમને હજી વધારે સ્પેસિફિક લખવું હોય તો એવું લખી શકો કે she finally found the calf under a tree in the apple orchard. એટલે તમને એટલું સ્પેસિફિક લખવું હોય તો તમે એ લખી શકો ને નહીં તો પછી in the apple orchard. How did Mila feel at the end of the story? મીલાને એટ ધ એન્ડ કેવું ફીલ થયું? એક શબ્દ લખ્યો છે, રિલીવ્ડ. ઇટ વોઝ સેફ, મતલબ એને પેલી ગાયને મતલબ વાછરડાને સેફ જોયું, પણ એને કેવું ફીલ થયું? રિલીવ્ડ. રિલીવ્ડ એટલે નિરાંત ફીલ થઈ, મતલબ એક પ્રકારની શાંતિ. રિલીવ્ડ એટલે ચિંતા મુક્ત. આમ જીવ ઊંચો થઈ ગયો અને અચાનક આમ બેસી જાય તો કેવું? હાશ, ઈ ફીલિંગ. ઓકે, તો આમાં આનો જવાબ શું થશે? મીલા તમારી વાડીથી નજીક મેટલ માટે લેવી હોય તો કરે. 3 કિલોમીટરથી પાણી આવે. ફીલનો ભૂતકાળ એટલે ફેલ્ટ. મીલા ફેલ્ટ રિલીવ્ડ. At the end of the story. એનો મતલબ તમે ઘણું બધું સમજી શકો છો.
અને નીચે આપેલા પ્રશ્નના જવાબ પણ શોધી શકો છો, રાઈટ? તો બીજો પેસેજ લઈએ. ચલો, આ બીજો પેસેજ છે. કોણ વાંચશે? Every Saturday, farmer તમે છે ને કોઈ પણ રીડિંગ કોમ્પ્રિહેન્શન કરો ને તો જે ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ લાગે ને એ વાંચતા વાંચતા જ અંડરલાઈન કરી નાખવાના. તો પછી જ્યારે નીચે પ્રશ્ન આવે ને ત્યારે તમને પાછું વાંચવું ના પડે. અંડરલાઈન કરેલું હોય ને એટલે તમને ફટાફટ એના જવાબ મળી જાય. ઓકે, કોણ વાંચે છે? વાંચો. આ બાબુભાઈએ વાંચ્યું, ક્યાં તકલીફ પડી? તો તમે કોઈ વાંચો, ટ્રાય તો કરો. બોલ, વાંચ વાંચ, એમાં શું હવે યાર. Every Saturday, farmer is sold vegetables at the town market. Is એક મિનિટ, હવે આમાં કયા કયા ઇમ્પોર્ટન્ટ વર્ડ લાગ્યા? તો કયા વારે? એવરી સેટરડે. એવરી સેટરડે ફાર્મર, ફાર્મરનું નામ શું છે? લુઈસ. એ શું વેચે છે? વેજીટેબલ્સ. અને ક્યાં? ટાઉન માર્કેટ. વેરી ગુડ. આગળનું સેન્ટેન્સ તું વાંચ. his table was always filled with bright red ફિલ્ડ વિથ tomatoes, crisp lettuce, and round carrots. વેરી ગુડ. એકદમ પ્રોપર લેટર્સ નો સ્પેલિંગ તે રીડ કર્યો. એનું ટેબલ શેનાથી ભરાયેલું રહેતું? બ્રાઇટ રેડ ટોમેટોસ, ક્રિસ્પ લેટસ. લેટસ જોયું તમે? કોબીજ જેવું લેટસ આવે. કોબીજ હોય ને એવી જ રીતે લેટસ આવે. મેકડીમાં ક્યારે બર્ગર ખાધા છે? એની ઉપર જે કોબીજ આવે ને જે બહુ પાણીવાળી હોય, આમ તમે આમ તોડી શકો એવી કોબીજ આપણે અહીંયા મળે ને એ ઢીલી ઢીલી મળે. આ જે લેટસ હોય ને એ પાણીદાર હોય. એ અહીંયા હવે મળે છે, કચ્છમાં ઉઘે પણ છે લેટસ. તો એ ક્રિસ્પ લેટસ, ક્રિસ્પ એટલે જેને આમ તોડી શકો. ક્રિસ્પ એટલે આમ ફ્રેશ હોય, જેને આમ તમે તોડી શકો. આમ જૂનું થાય ત્યારે ખબર છે પછી એ જ વસ્તુ મુરઝાઈ જાય. આમ તોડો ને તો અંદરથી પાણીના છાંટા ઉડે, એને કહેવાય ક્રિસ્પ. બ્રાઇટ રેડ ટોમેટોસ એટલે લાલ લાલ કલરના, બ્રાઇટ લાલ કલરના. એન્ડ લોંગ કેરેટ્સ. લોંગ એટલે લાંબા. કેરેટ્સ એટલે વેરી ગુડ, ગાજર. આગળનું વાક્ય વાંચો બેટા. One morning, he discovered that himself had eaten many of his tomato plants. વેરી ગુડ. એક દિવસ એક સવારે એને શું જોયું? ઇન્સેક્ટ્સ એટલે જીવડાઓ. એક દિવસ એને એમ જોયું કે એના જીવડાઓ શું ખાઈ ગયા છે? ઈટન એટલે ખાઈ ગયા છે. શું? ટોમેટો પ્લાન્ટ્સ. ટોમેટોના છોડવા જીવડા ખાઈ ગયા છે. બોલો. વેરી ગુડ. એને એવું લાગ્યું કે ટોમેટો નહીં હોય. શું નહીં હોય? પૂરતા પ્રમાણમાં જો મારી પાસે ટામેટા નહીં હોય તો કસ્ટમર્સ વુડ વોક પાસ્ટ હિઝ સ્ટેન્ડ. મતલબ કસ્ટમર્સ એના સ્ટોલ પાસેથી ચાલ્યા જશે. Then Louise remembered the new greenhouse he had built. પછી એને શું યાદ આવ્યું? Then એને યાદ આવ્યું કે એને શું બનાવ્યું છે? ન્યૂ ગ્રીન હાઉસ he had built. બોલો અહીંયા બેટા. Inside it, the tomatoes were safe and growing well. એની અંદર ટામેટા
સેફ હતા અને સારો વિકાસ કરતા હતા. શેની અંદર? ગ્રીન હાઉસ ની અંદર. વેરી ગુડ. બોલો દીકરા. He picked ripe ones and વાંચ ટ્રાય તો કર. And arranged them on his table just in time for the first customer of the day. મતલબ એને શું કર્યું કે જે અંદર હતા ઇનસાઇડ, મતલબ ગ્રીન હાઉસની અંદર હતા, ત્યાંના ટામેટા સેફ હતા અને બરાબર ઉગેલા હતા. ત્યાંથી એને કેવા ટામેટા લીધા? રાઈપ એટલે પાકેલા. કેવા? તમે ટામેટા તો બહુ બધા પ્રકારના હોય ને, ઉગ્યા હોય પછી ગ્રીન હોય, પછી એમાંથી ઓરેન્જ જેવા થાય, પછી એમાંથી રેડ થાય. તો જે રેડ હોય એ પાકેલા હોય, એને શું કહેવાય? રાઈપ એટલે પાકેલા. એન્ડ અરેન્જ્ડ ધેમ ઓન હિઝ ટેબલ. પછી એને શેના પર ગોઠવ્યા? ટેબલ ઉપર ગોઠવ્યા. ઇન ટાઈમ મતલબ એનો ફર્સ્ટ કસ્ટમર આવે ને એ દિવસનો, એની પહેલા એને ટાઈમ ઉપર બધા ટામેટા ગોઠવી દીધા, એટલે એનું બધું સચવાઈ ગયું. ઓકે, હા. હવે પહેલો ક્વેશ્ચન વાંચો, બાબુભાઈ વાંચો. What did farmers Louis sell at the market every Saturday? બોલો, શું વેચે છે એવરી સેટરડે લુઈસભાઈ? Vegetables. વેરી ગુડ. વેજીટેબલ્સમાં કયા કયા વેજીટેબલ્સ? ફાર્મર લુઈસ સેલના બદલે શું થઈ જશે? સોલ્ડ એટ ધ માર્કેટ એવરી સેટરડે. સોલ્ડ શું વેચે છે? વેજીટેબલ્સ. એમાં કયા કયા? ટોમેટોસ, લેટસ and carrots. Louis sold vegetables, એમાં બ્રેકેટમાં ટોમેટોસ, લેટસ, કેરેટ્સ at the market every Saturday. કેટલું ઈઝી છે ને? તો પછી તું બોલ દીકરા, આવાજ. Was he worried worried one morning? મતલબ ચિંતામાં એટલે એક એક દિવસ સવારે તે શા માટે ચિંતામાં હતો? બોલો, શા માટે હતો? Because instead eat the tomato plants. He was worried as insects had eaten many of his tomato plants. Why was he worried? He was worried as બી આવે ને because બી આવે. અને એમાં શું આવશે? As insects had eaten many of his tomato plants. What protected the tomatoes in the greenhouse? ઈટામાં લખેલું જ નથી, આ ક્વેશ્ચન આન્સર આમાં આપ્યો જ નથી.
ગ્રીન હાઉસમાં ટોમેટોને કોણે પ્રોટેક્ટ કર્યા હતા? ગ્રીન હાઉસ જવાબ શું છે જોઈ લો નીચે જવાબ છે કોને ખબર પણ આપણને આ જોઈને જ ખબર પડે છે ને કે અહીંયાનો જવાબ આપ્યો જ નથી, એટલે એ મિસ્ટેક છે. બીજી રીતે કેવા માંગતા હોય એ બીજી રીતે કે એ આપણે શું કરે સમજો, આપણી રીતનો નથી જવાબ. તો જવાબ સીધી જ વસ્તુ હોવી જોઈએ ને, અહીંયા એવું લખેલું આવવું જોઈએ ને કે ઇન ધ ગ્રીન હાઉસ ધ ગ્રીન શેડ હેડ પ્રોટેક્ટેડ, કે એવું કંઈક હોય ને, ધ વોટર લેવલ હેડ પ્રોટેક્ટેડ એઝ દે આર પ્રોટેક્ટેડ ફ્રોમ ધ સનલાઇટ. આવું કાંઈ પણ વસ્તુ આમાં લખેલી હોવી જોઈએ, એ કાંઈ લખેલું નથી. હાઉ ડીડ લુઈસ સોલ્વ હિઝ પ્રોબ્લેમ? એનો જે પ્રોબ્લેમ આવ્યો એને કેવી રીતે સોલ્વ કર્યો? He picked the ripe tomatoes from the new greenhouse. જે પ્રોબ્લેમ આવે એવો પ્રોબ્લેમ આવ્યો કે એની પાસે ટામેટા હતા જ નહીં, તો એનું સોલ્યુશન એને કેવી રીતે કાઢ્યું કે he picked the ripe tomatoes from the new greenhouse. ગ્રીન હાઉસમાં જે ટામેટા સેફ હતા એ એને તોડી લીધા. So Louis picked the ripe tomatoes from the new greenhouse. What does this passage show about Farmer Louis? આ પેસેજ ઉપરથી ફાર્મર કેવો લાગે છે? કેવો લાગે છે? પ્રોબ્લેમ આવ્યો, એ પ્રોબ્લેમને સોલ્વ કરનારો લાગે છે? પ્રોબ્લેમને સોલ્વ કરનારો લાગે છે, કારણ કે આમાં શું બતાવ્યું છે આ પેસેજમાં કે એક પ્રોબ્લેમ આવ્યો, એનું આ એને સોલ્યુશન કાઢ્યું. તો આપણે એને શું કહી શકીએ આપણે આવા માણસને? પ્રોબ્લેમ સોલ્વર. આનો આખો જો જવાબ લખો ને તો એવું લખી શકાય કે ધીસ પેસેજ શોડ farmer Louis as problem solver. This passage showed farmer Louis as problem solver. કારણ કે એક પ્રોબ્લેમ આવ્યો ને એને સોલ્વ કર્યો, એટલે આપણને એવું લાગે છે કે ભાઈ આ ફાર્મર પ્રોબ્લેમ સોલ્વ કરી શકે એવો છે. બરાબર? હા, ઠીક ઠીક લાગ્યું. ઠીક ઠીક લાગ્યું. The greenhouse kept the tomatoes safe. અલા ભાઈ, ગ્રીન હાઉસ ની અંદર ગ્રીન હાઉસ જ એને સેફ રાખે ને, આ કઈ જવાબ છે? એ આ લાસ્ટ લઈ લઈએ. આમાં છે ને તમે તમારી જાતે વાંચો અને જાતે સોલ્વ કરવાનો પ્રયાસ કરો. ચેક નહીં કરું, પણ હું તમને કહીશ, તમે જાતે ચેક કરી લેજો સાચા પડ્યા ખોટા. આપણે સેલ્ફ ઇવેલ્યુએશન કરવું પડે ને યાર. કોઈ આપણને શું કહે કે તને આવડે છે કે નહીં, આપણને ખબર હોવી જોઈએ ને મને આવડે છે કે નહીં. નહીં તો હવે તમે આ વાંચી લો અને પછી નીચે આપેલા પ્રશ્નના જવાબો શોધી કાઢો.
આ તમારું યાર પેલું આવી ગયું, ઓર્ગેનિક ફાર્મિંગ ની વાત આવી ગઈ. સમજવાનો ટ્રાય કરી જુઓ શું સમજાવે છે ઈ. બેસાશે ને આમાં? ખાલી જવાબો લખજો, પેરેગ્રાફ લખવાની જરૂર નથી. ગોલ એટલે ગોલ, વોટ ઇઝ ધ ગોલ ઓફ સસ્ટેનેબલ ફાર્મિંગ? હેતુ. ક્યાં છે? ઇન્સ્ટેડ ઓફ રિલાઇંગ હેવીલી ઓન કેમિકલ ફર્ટિલાઇઝર્સ, એટલે કેમિકલ વાળા ખાતરો ઉપર વધારે પડતો આધાર રાખવાને બદલે સસ્ટેનેબલ ફાર્મર્સ ઇમ્પ્રુવ સોઇલ હેલ્થ બાય રોટેટિંગ ક્રોપ્સ એન્ડ યુઝિંગ કોમ્પોસ્ટ. એટલે જે સસ્ટેનેબલ ફાર્મર્સ હોય, લાંબુ વિચારવા વાળા ફાર્મર્સ, એ લોકો જમીનની ગુણવત્તા વધારવા માટે પાકોને રોટેટ કરે છે અને કોમ્પોસ્ટ વાપરે છે. કોમ્પોસ્ટ તમને ખબર છે ને? કોમ્પોસ્ટ ખાતર, અળસિયું નહીં, એટલે અંદર અળસિયા પડે, પણ કોમ્પોસ્ટમાં શું હોય કે નેચરના જ બધા જે પદાર્થો છે એને ભેગા કરવામાં આવે ને એ સડી અને એમાંથી ખાતર બને. અહીંયા છે ને, અહીંયા કોમ્પોસ્ટ ખાતર બનાવવાનું, ત્યાં સામે પણ છે કોમ્પોસ્ટ ખાતર બનાવવાનું, હે ને? હવે તો બધા બનાવતા થઈ ગયા છે. પહેલા ખાલી છાણિયું ખાતર વપરાતું ને ત્યારે આ બધાની બહુ જરૂર ના પડતી, પણ આપણે પછી કેમિકલ નાખ કર્યું એટલે જમીનની ગુણવત્તા ઓછી થતી ગઈ. આમાં છે ને બહુ બધા શબ્દો એવા છે કે જે તમને કદાચ સમજવામાં અઘરા આવે. ડોન્ટ વરી, જેટલી સમજણ પડે એટલું જ લખો, આપણે કશું બહુ અઘરું Okay, what is the goal of sustainable farming? Sustainable farming નો goal શું છે? To produce food the goal of sustainable farming is to produce food while protecting the environment. Sustainable farming એટલે શું?
કે એવું ફાર્મિંગ, એવી ખેતી કે જેનાથી તમે વાતાવરણને સુરક્ષિત રાખો છો અને પાક પણ લો છો. એને શું કહેવાય? સસ્ટેનેબલ. સસ્ટેનેબલ એટલે આગળનું વિચારીને કરવાનું એમ. અમુક લોકો શું કરે, આડેધડ આપણે આ સિઝનનું વિચારો ને આગળનું નથી વિચારો એમ કરીને જે લોકો કરે ને એને સસ્ટેનેબલ ફાર્મર્સ ના કહેવાય. જે લાંબા ગાળાનું વિચારીને કરતા હોય ને કે ભાઈ આપણે જમીન બગાડી નાખશું તો ફળદ્રુપતા ચાલી જશે, આવું વિચારીને જે કરતા હોય ને એ સસ્ટેનેબલ કહેવાય. તો અહીંયા લખો, ધ ગોલ ઓફ સસ્ટેનેબલ ફાર્મિંગ ઇઝ ટુ પ્રોડ્યુસ ફૂડ while પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ. એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ. પ્રોટેક્ટિંગ એટલે સુરક્ષા. ટુ પ્રોટેક્ટ એટલે સુરક્ષા કરવી. અને ટુ પ્રોડ્યુસ ફૂડ એટલે પ્રોડ્યુસ એટલે શેનું ઉત્પાદન? વેરી ગુડ. ખાવાના પાકો ને પ્રોડ્યુસ કરતી વખતે એ લોકો પર્યાવરણને પણ સુરક્ષિત રાખે છે. ઓકે. 2 ways farmers improve soil health. સોઇલ હેલ્થ, સોઇલ એટલે જમીન. સોઇલ એટલે જમીન. માટી એટલે ક્લે દીકરા. ક્લે હોય ને એને માટી કહેવાય. લેન્ડ એટલે ઈ જમીનનો ટુકડો. ઈ જમીનનો ટુકડો જે છે એ તમે એમ કહી શકો આ મારી લેન્ડ છે. અને પછી આમ તમે ઉપાડો ને આ મારી જમીન એમ કરીને આમ જે માટી આમ નાખો ને એને કહેવાય સોઇલ. તમારી સોઇલ છે એમ. સમજો? તો તમે સોઇલની હેલ્થને ઇમ્પ્રૂવ કરવા માટેના 2 રસ્તા આમાં આપ્યા છે ક્યાં? કયા છે? વેરી ગુડ. બાય રોટેટિંગ ક્રોપ્સ એન્ડ યુઝિંગ કોમ્પોસ્ટ. આ 2 રસ્તા છે. આ પહેલો રસ્તો અને આ બીજો રસ્તો. રોટેટિંગ એટલે ક્રોપ્સ એટલે પાકોની બદલતા રહે, એકના એક પ્રકારના પાક ના લે. આપણે તમને ખબર છે ને તમે લોકો ફાર્મિંગ કરતા હોય તો અલગ અલગ પાક લેવા પડે જેનાથી શું થાય? જમીન ફળદ્રુપ બને. જો આમાં શું થાય છે ખબર છે? આ જે બાગાયતી કરે છે એક જ પ્રકારના પાક ઉપર રહી જાય છે, એ જમીન પછી બીજું નથી કરતી, એટલે ધીમે ધીમે એ જમીનની ફળદ્રુપતા ઘટતી જાય છે. એટલે હવે શું કહે છે કે તમે બાગાયતી કરો ને તો વચ્ચે વચ્ચે તમારે પેલા ટ્રેડિશનલ ક્રોપ લેવાના. એટલે તો કહીએ છે કે દાડમ નહીં કરવાના યાર. તો હા, બધા હિંમત કરીને કાઢી જ નાખે છે ને, દિલ પર પથ્થર રાખીને કાઢે છે. મનોજ સર છે ને એવું કે અમને, અમારા પાટીદાર બધા બહુ જ કરે છે ને દાડમ, તો એમ કે તમારા સમાજમાં જઈને તમારે એમ જ કહેવાનું બેન, વાપરો અને મરો. Two ways to improve soil health are by rotating crops and using compost. શું વાપરવાનું છે? કોમ્પોસ્ટ. કોમ્પોસ્ટ ખાતર, સેન્દ્રિય ખાતર, જેમાં તમે નેચરલ વસ્તુઓ રાખો અને એમાંથી થાય, મતલબ ખાતર બને. પછી ત્રીજો શું પ્રશ્ન છે? Why do some farmers plant trees and shrubs? ટ્રીઝ અને shrubs શું કામ ઉગાડે છે? shrubs એટલે શું? ટ્રીઝ એટલે? shrubs એટલે? પ્લાન્ટ. શેના માટે ઉગાડે છે? આ ટ્રીઝ જે છે તમને ખબર છે, આ ધારો કે તમારું ખેતર હોય ને તો એના ફરતા બધા ઝાડ ઉગાડે અને ઝાડની વચ્ચે
વચ્ચે વચ્ચે જાડી હોય, ઝાડ અને જાડી. જાડી એટલે shrubs. શું કામ બનાવે? To create habitats for insects and birds. શેના માટે? ઇન્સેક્ટ્સ એટલે જીવડા અને પક્ષીઓને એના રહેઠાણ માટે. હેબિટેટ એટલે રહેઠાણ. એ રહી શકે એવી રીતે વૃક્ષો અને ઝાડીઓ વાવે, જેના લીધે એની અંદર જીવડાઓ અને પક્ષીઓ રહે અને એ નેચરલી આવી અને પાકને નુકસાન કરતા જે ઇન્સેક્ટ્સ હોય ને એને ખાઈ જાય. સમજ્યા? Question, why do some farmers plant trees and shrubs તો એમાં હું મતલબ પ્લાન્ટ ફૂલ ના, પ્લાન્ટ ટ્રીઝ એન્ડ shrubs. પ્લાન્ટ એટલે ટુ પ્લાન્ટ એટલે ઉગાડવો. ટુ પ્લાન્ટ ઈ વર્બ છે બેટા, નાઉન નથી. ટુ પ્લાન્ટ એટલે ઉગાડવું. કાંઈ પણ તમે પ્લાન્ટ કરો ને, તમે વેલ વાવો કે ઝાડ વાવો કે છોડ વાવો કે જાડી વાવો કે જે પણ વાવો એને કહેવાય ટુ પ્લાન્ટ. તો એને એમ કહે છે કે શું કામ ટ્રીઝ અને એટલે ઝાડ અને ઝાડીને એ લોકો પ્લાન્ટ કરે છે? તો some farmers plant trees and shrubs to create habitats for insects and birds that naturally control pests. એટલે જે તમે પેસ્ટિસાઇડ્સ નાખો છો ને જીવડાઓને અને જીવજંતુને મારવા માટે, એ પેસ્ટિસાઇડ્સ ના નાખવા પડે અને નેચરલી પેલું જે કુદરતનું ચક્ર છે એ પ્રમાણે આ પક્ષીઓ અને શું કીધું, પક્ષીઓ અને જીવડાઓ હા જીવડાઓ આવી અને પેલા બધા પેસ્ટ જે તમારા પાકને નુકસાન કરતા હોય એને ખાઈ જાય. તમને ખબર છે ને આપણા કોઈ પણ છોડ ઉપર ગળો લાગે તો એને કોણ ખાય? ગળો 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 લાગી જાય ને? ના, ગળો. કોઈ પણ ઝાડ હોય એની ઉપર વ્હાઈટ કલરનો ગળો ના લાગે? ફૂગ વાટલ ફૂગ નહીં, ગળો. તમને નથી ખબર? આંબાના ઝાડ ઉપર ને એના પર ગળો લાગી ગયો હોય. કાંઈ પણ તમે રોપો એની ઉપર ગળો લાગી જાય. આમ ચીકણો ચીકણો પદાર્થ જેવું હોય. ઈ ગળાને છે ને મિલીબગ. ઉંદર નહીં બેટા, શાકભાજીના ને એના છોડવા હોય ને એનામાં ખાસ લાગે. ઈ ગળો છે ને કીડીઓ ખાય. હા એ જ કે આપણે આ ફૂગ તમે એને ફૂગ કહો છો? એને કીડી ખાય. પણ આપણે શું કરીએ, કીડીઓને જ મારી નાખીએ એટલે પછી ફૂગને મારવા માટે પાછી તમારે અલગથી દવા છાંટવી પડે. એટલે આ સસ્ટેનેબલ ફાર્મિંગ જે છે ને એમાં આ લોકો આવું કરે કે ઝાડ ને ઝાડવા રોપી દે અને એની અંદર જીવડાઓ અને પક્ષીઓ એના શું બનાવે? હેબિટેટ્સ એટલે એના રહેઠાણ બનાવે, માળા ને એવું બધું બનાવે અને એનાથી શું થાય? નેચરલી પેસ્ટ કંટ્રોલ થઈ જાય. ઓકે. ત્રીજું છે વોટ ઇઝ વન ચેલેન્જ ઓફ સસ્ટેનેબલ ફાર્મિંગ? સસ્ટેનેબલ ફાર્મિંગની એક ચેલેન્જ કઈ છે? એક ચેલેન્જ એવી છે કે ઇટ ટેક્સ મોર ટાઈમ એન્ડ મોર એફર્ટ્સ. એમને એક જ પૂછી છે એટલે કાં તો તમે મોર ટાઈમ વાળી લખો ને કાં તો મોર એફર્ટ વાળી લખો. One challenge of sustainable farming is it takes more time or effort. Why is demand for sustainably grown food increasing? સસ્ટેનેબલી ઉગેલા પાકોની ડિમાન્ડ શું કામ વધી રહી છે? Who is becoming aware? As consumers become more aware of environmental issues.
કન્ઝ્યુમર્સ એટલે ખાનારાઓ. વેરી ગુડ, વાપરનારાઓ, ખાનારાઓ. જી તમારા પાકો ખાનારા છે ને ઈ લોકોની અંદર પર્યાવરણને લઈને જાગૃતિ આવી રહી છે, એટલે આવા સસ્ટેનેબલી ગ્રોન ફૂડ જે છે એની ડિમાન્ડ વધી રહી છે. સમજ્યા? તો આનો જવાબ શું લખશો? ડિમાન્ડ ફોર સસ્ટેનેબલી ગ્રોન ફૂડ is increasing because or as consumers become more aware of environmental issues. આના માટે તમે આ ડીવોક ભણો છો ભાઈ. આ બધું આ ડિમાન્ડ વધી રહી છે ને એટલે. સી ફૂડ પ્રોસેસિંગ તમે શું કામ ભણો છો? પણ નેચરલ ફાર્મિંગ કે ફૂડ પ્રોસેસિંગ એ બધું તમે શું કામ ભણો છો? ફૂડ પ્રોસેસિંગ કરવાથી શું થશે? શેનું વેલ્યુ એડિશન? પણ એનામાં વેલ્યુ એડિશન કરશો તો એનાથી તમને શું ફાયદો થશે? જે સી farmers are dealing with perishable goods. Perishable એટલે ફાર્મર્સ કઈ વસ્તુઓ સાથે કામ કરે છે? પેરિશેબલ. પેરિશેબલ એટલે જે બગડી જાય એવું. પેરિશેબલ આઇટમ્સ તમારા ફ્રૂટ્સ હોય, તમે ફ્રૂટ્સ રાખીને કેટલા દિવસ રાખો? વેજીટેબલ્સ રાખીને કેટલા દિવસ રાખો? દરેક વસ્તુ. એટલે ફાર્મર્સનું છે ને વધારે પડતું કામ પેરિશેબલ આઇટમ્સ સાથે છે. પેરિશેબલ શબ્દ યાદ રાખજો. આ તમને સૌથી વધારે વપરાશે. પેરિશેબલ, બગડી જાય એવું. પેરિશેબલ આઇટમ સાથે તમે ડીલ કરો છો ને એટલા માટે તમારે એને વેલ્યુ એડિશન કરવી જરૂરી છે. એટલે શું થાય કે એ બગડે ને એની પહેલા જ તમે એનો કાં તો જ્યુસ બનાવી દો, કાં તો એનો પાવડર બનાવી દો સુકવણી કરીને, કાં તો એમાંથી બીજું જે પણ બનતું હોય એ બનાવી દો, એમાંથી બિયારણ બનાવી દો, કે જે પણ તમે કરી શકતા હોય એ કરી નાખો તો જે વસ્તુઓ બગડી જવાની છે ને એના તમને ભાવ મળે. અમે લોકોએ આના માટે છે ને એક કેસ સ્ટડી કર્યું હતું. રાયણ ગામ છે એક, રાયણ ખબર છે? રાયણ ત્યાં આગળ છે ને બધા તમારા જેવા જ બધા યંગસ્ટર્સ હતા ને એમાંથી 50 યંગસ્ટર્સને અમે જાગૃત કર્યા હતા. અને એમના ત્યાં શું થતું હતું કે સરગવો પુષ્કળ થાય, પણ એક સમય એવો આવે ને કે એ લોકોને બજારમાં, અમદાવાદની બજારમાં 5 રૂપિયા ના મળે, તો અહીંયાથી ત્યાં લઈ જવાનો ખર્ચો માથે પડે. તો હવે શું કરે એ વખતે? તો અમે એ લોકોને એમ કીધું કે તમે આવો સમયમાં તમારા સરગવો લઈ આવો. એ લોકો ફેંકી દેતા હોય. અમે એમ કીધું તમે સરગવો ભેગો કરો, એને સન ડ્રાઈડ કરો, એટલે ઉપરના આમ ટુકડા કરી ધોઈ નાખવાનું, ટુકડા કરી નાખવાના, સુકાવી દેવાનું, અને તમે સન ડ્રાઈંગ કરો ને તો પછી એની ઉપરની છાલ હોય ને ઓટોમેટિક એનો ગરબ હોય ને અંદરનો વ્હાઈટ કલરનો એનાથી છૂટી પડી જાય. અને પછી જે અંદરનો વ્હાઈટ ગરબ નીકળે છે એનો તમે પાવડર બનાવીને અમને આપો, જેની કિંમત 1000 રૂપિયા કિલો છે. એટલે અમે એ લોકોને આ વસ્તુમાં એજ્યુકેટ કર્યા. એ લોકોએ અમને બનાવીને આપ્યું. છોકરાઓ આખી રાત જાગતા બનાવતા, અમને આપતા, અને અમે એ લોકોના ભાવ બી આપતા. 1000 રૂપિયા કિલોમાં અમે ખરીદતા. તો એ લોકોને ખબર પડી કે જે વસ્તુ આપણે સાવ ફેંકી દઈએ છીએ એમાંથી આપણે આટલા રૂપિયા પેદા કરી શકીએ છીએ. તમે નહીં કરો તો શું થશે? તમે માર્કેટમાં સરગવો નાખો છો, એ કોક ખરીદશે ને, તો જ્યારે સસ્તો મળશે ત્યારે એ લોકો લઈ લેશે અને એ લોકો પાવડર બનાવીને વેચશે. એના બદલે તમે જ તમારી વસ્તુઓનો પાવડર બનાવો ને. સમજો? એટલે બસ અમે એનું પેકેજિંગ કરીને આપી દેતા. તમને ખબર છે કસ્ટમર્સમાં એટલી અવેરનેસ છે કે સરગવાની અંદરના બીજ પણ વેચાય છે, સરગવાની ફળીનો અંદરનો ગરબ પણ વેચાય છે, સરગવાના પાંદડા પણ વેચાય છે. અને દરેક એવી વસ્તુઓ છે જેમાંથી દરેક અલગ અલગ પ્રકારના ન્યુટ્રિશન્સ તમારી બોડીને મળે છે. એમાંથી વિટામિન, કેલ્શિયમ, પ્રોટીન બધું જ મળે છે શરીરને. પણ અમે લોકોએ જ્યારે આ વસ્તુ અમે કોરોના વખતે આ બધું કરતા હતા એ લોકોને એજ્યુકેટ કરવા માટે. ઘણા લોકો એમાંથી અમે છે ને ખારેકમાંથી લગભગ 44 વસ્તુઓ બનાવી હતી વેલ્યુ એડિશન કરીને, અને એમાં સૌથી વધારે ખારેકનું અથાણું વેચાયું હતું જેની આજે પણ એટલી ડિમાન્ડ છે.
હા, અથાણાના પીલાનો શું ભાવ? ખારેકના કિલોનો ભાવ શું હતો એમ? ઈ વખતે 200 રૂપિયા. અથાણું પછી કેટલા રૂપિયા? 200 રૂપિયામાં વેચ્યું હતું. અથાણું. અને એમાં તો છે ને કાંઈ ખારેક કઈ છે ઈ ના જુએ, જે તમારી દેશી ખારેકો ના હોય, જે ફટાફટ બગડતી હોય, જેના 5-10 રૂપિયા કોઈ નાપતા હોય, એ ખારેકમાંથી બને. કારણ કે દેશી ખારેકમાં જ ગરબ હોય, આમાં ના હોય, બારાહીમાં ના હોય. પેલી હોય ને આપણી દેશી, એને અમે ડ્રાઈંગ પણ કરાવ્યું હતું. અમે એ લોકો આમાં છે ને સૌથી મોટી ચેલેન્જ એ છે કે દેશી ખારેકનું ગ્રેડિંગ બહુ ડિફિકલ્ટ છે, કારણ કે દરેક ઝાડમાં અલગ અલગ ખારેક આવે. તો અમે લોકો એમાંથી 44 આઈટમ બનાવડાવી હતી, અને એમાંથી સૌથી હિટ અમારું આ ખારેકનું અથાણું ગયું હતું, અને લોકો આજની તારીખમાં માંગે છે. અમે લોકોને એજ્યુકેટ કર્યા, તમે આ બનાવો, આનાથી બહુ ફાયદો. કારણ કે જે મોટી ઉંમરના લોકો છે, જે બીજા અથાણા નથી ખાઈ શકતા, એના માટે આ બહુ સારું છે ખારેકનું અથાણું. કારણ કે એક તમારે નેચરલ શુગર આવે, તમારે બહારથી ગોળ કે એવું કાંઈ નથી નાખવું પડતું. એટલે ડાયાબિટીસ વાળા ખાઈ શકે, સાંધાના દુખાવા વાળા ખાઈ શકે, જે ખાટા અથાણા ના ખાઈ શકતા હોય એ બધા આ ખાઈ શકે. એટલે ખેડૂત જ્યાં સુધી એની પ્રોડક્ટમાંથી નવું બનાવીને માર્કેટને નહીં આપે ને ત્યાં સુધી ખેડૂતને પૂરતી વળતર નહીં મળે. કારણ કે જેટલું માર્કેટમાં વેચાયું એના ભાવ મળ્યા, પણ જે રહી ગયું ઈ ખેડૂતને શું થઈ ગયું છે ખબર છે? વેપારી આવશે ને લઈ જશે. એટલા બધા વેપારી ઉપર ડિપેન્ડન્ટ થઈ ગયા. એટલે વેપારી લોકો શું કરે છે, આ બાજુના એક ખેતરમાં જઈને આવ્યા, પછી બાજુવાળાના ખેતરમાં જાય, પેલાને જઈને એમ કે પેલું એવું કે મને 50 રૂપિયા મળે તો આપું, તો એવું કે અલા આ બાજુવાળો મને 40માં આપે છે. એટલે પેલાને એમ થાય આ 40માં દઈ દેશે, એનું વેચાઈ જશે, હું રહી જઈશ, તો કે ભલે ભલે લો 40માં લઈ જાઓ. સમજ્યા? એટલે ખેડૂતો જ પોતાની કિંમત ઓછી કરે છે. અને જ્યાં સુધી કોઓપરેશન નથી ચાલતું ખેડૂતો વચ્ચે, ત્યાં સુધી આ જ થશે. કારણ કે એકબીજાના ટાંટિયા ખેંચે છે ને. રીતસર તમે જુઓ ને તો બાજુવાળાનું જો ડીલ કરીને પેલો વેપારી બહાર નીકળ્યો હોય ને, તો બાજુવાળો જોઈને એમ કે કેટલામાં કર્યો સોદો? તો પેલો એવું કે 50માં. અરે કેન્સલ કરી નાખો, મારું 40માં લઈ લો. સમજ્યા? એટલે આ એટીટ્યુડના લીધે ખેડૂતને આ માર પડે છે. બાકી જો તમે બધા યુનાઇટ થઈ જાઓ અને તમારો ભાવ નક્કી જ રાખો કે કોઈ પણ વેપારી આવે, આપણે આટલા રૂપિયામાં જ આપવું છે, તો વેપારી તમને એક્સપ્લોઇટ કરી શકે નહીં. એક્સપ્લોઇટેશન એટલે શું? એક્સપ્લોઇટેશન એક્સપ્લોઇટેશન એટલે શોષણ. અત્યારે શું થાય છે? ખેડૂતોનું શોષણ થાય છે. અને કોણ કરે છે? વેપારીઓ કરે છે. રાઈટ? હવે તમને આ રીડિંગ કોમ્પ્રિહેન્શન આવડી ગયું? વાંચીને નીચે પ્રશ્નના જવાબો શોધતા આવડી ગયા? તો આપણે હવે અત્યારે તમને આવડી ગયું છે એમ માનીને આને જવા દઈએ છે. ફરી વાર આપણે ક્યારે પણ આને કરવાનું થશે ને ત્યારે આપણે શું કરશું? વચ્ચે વચ્ચે આપણે આ લઈ લેશું. ઓકે? હવે છે ને મને તમારી સામે એક વસ્તુ મૂકવી છે. મને તમારું નોલેજ એવી રીતે ચેક કરવું છે કે તમે મારી ભૂલ શોધી શકો છો કે નહીં. તમારે મારી ભૂલ શોધવાની છે. મારી ભૂલ શોધવાની છે. હું કરીશ ને યાર. આમાં શું ખોલવાનું? બીજો બોર્ડ જોઈએ છે. બેગ ક્યાંથી જવાનું? હા, રાખવા દે ને યાર સેવ. મેં કશું કરાયું એવું લાગે ને. મૂક. થઈ ગયું? વ્હાઈટ કેમ ના થયું? ભૂલ ઝપાટો ચડી જાય ભાઈ. હોવે.
બોલો ભૂલ શોધો. આઈ એમ આવે. વાહ, આવડી ગયું તમને તો. આર ના આવે. વી આવી ગયો એટલે એસ નો આવે ને ક્રોસ નો વી એટલે ગ્રીન એસ એટલે ગ્રો ત્યાં વી ગ્રો મેંગોસ વાહ. જો આનો એક રૂલ છે. આઈ વી યુ હી શી ઈટ અને ધે. આમાંથી આઈ એમ યુ અને ધે આટલા સાથે મૂળ ફોર્મ આવે એટલે ગ્રો આવે. અને હી શી અને ઈટ હોય ને ઈટ હી શી અને ઈટ હોય તો ગ્રોઝ આવે. એટલે થર્ડ શું કહેતા તમે? ત્રીજો પુરુષ એક વચન. ત્રીજો પુરુષ એક વચન એટલે હી શી ઈટ. હી શી ઈટ હોય ને તો પાછળ એસ કાં તો ઈએસ લાગે અને બાકીના બધામાં એનું મૂળ સ્વરૂપ આવે. સમજ્યા? ના સમજાય વાંધો નહીં, આપણે સમજી જશું યાર, આખું વરસ પડ્યું છે. હે બધું જતું રહ્યું. I and my students is learning English. ના, I and my students is learning English. લર્ન ઇંગ્લિશ આવે ના, અત્યારે શીખી રહ્યા છે એવું કહું છું હું. મી એન્ડ માય સ્ટુડન્ટ્સ હોઈ શકે, આઈ એન્ડ માય સ્ટુડન્ટ્સ પણ હોઈ શકે. એટલે એક મિસ્ટેક તમને મી વાળી કાઢવી હોય તો કાઢી શકો, પણ મુખ્ય મિસ્ટેક બીજી છે. આઈ એન્ડ માય સ્ટુડન્ટ્સ ઇઝ અ કોર્સ આવે બહુ સહેલું છે દીકરા. સ્ટડી લર્નિંગ બહુ સહેલું છે. ઇઝ ના બદલે બીજું કંઈક આવશે. આર આવશે. બહુવચન છે ને દીકરા, બહુવચન છે. Me and my students are learning English. હવે આઈ સાથે શું આવે? એમ. વી સાથે, યુ સાથે, હી શી ઇટ સાથે, ધે સાથે. વેરી ગુડ. બધું તો આવડે જ તમને. આ બહુવચન થઈ ગયું એટલે બહુવચનમાં ઈઝ ના આવે. શું આવે? આર. આ બધા નિયમો તમને સાથે સાથે સમજાવું છું હો.
These are all different parts of sentences. Thank. Fourth. Hmm. We will went નહીં આવે શું કામ went એ ભૂતકાળ છે go went અને will go તો શું આવશે we will go to Bhuj. Okay. I told my mother that I likes laddus. Likes. બે વાર I નો આવે ને, I told my mother that like એમને વાત કરતા એક ને એક મિનિટ તારી વિશે પરિચય દેતો કરી દે તો I નો બોલશે હા ડેટ તો નહીં આવે તમને એક્ટિવ પેસિવ સેન્ટેન્સીસ ખબર છે એમાં આટલા વર્ષમાં ખબર ન પડી એટલે જ કહું એપ્લિકેશન ખબર પડશે પણ આ તો બહુ જ સહેલું છે I told my mother that હવે આ told છે એટલે ઈ કયું કાળ છે ભૂતકાળ છે રાઈટ તો I told my mother that I liked laddus એ પહેલાનું છે યાર આગળનું તું યાર હવે આમાં મને ભૂસતા નથી આવડતો સમજ્યા આ એક્ટિવ વોઇસ છે એક્ટિવ છે કે પેસિવ આ કે છે ને સ્પીચ એક્ટિવ સ્પીચ ને પેસિવ સ્પીચ પેસિવ છે ધેટ આવે ને એટલે પેસિવ થઈ જાય પણ કશું બહુ યાદ નહીં રાખવાનું ટોલ્ડ એટલે ભૂતકાળ છે એટલે અહીંયા જે બીજો વર્બ આવશે ને ભૂતકાળ આવશે ફોર એક્ઝામ્પલ હું એમ કહું ને કે આઈ ટોલ્ડ માય મધર આઈ લાઈક laddus આ એક્ટિવ છે એક્ટિવ છે કે આઈ ટોલ્ડ માય મધર આઈ લાઈક laddus
એટલે આ બે સેન્ટેન્સ છે. પછી એને તમારે પેસિવ કરવા હોય તો આઈ ટોલ્ડ માય મધર ધેટ આઈ લાઈક લડ્ડુસ. છોરો ને 5 થઈ ગયા બરાબર. તમે મારી ભૂલો કાઢી. હા. હવે તમે લોકો યાર આ વખતે 10 નવા વર્ડ્સ નથી શીખીને આવ્યા તો આવતી વખતે તો આવું પડશે ને. તો પહેલું જે ગ્રુપ છે ને તમારા પેલા ટર્મિનોલોજીનું એમાંથી 10 કોઈ પણ યાદ રાખીને આવજો. હું તમને છે ને તમારામાંથી કોઈને પણ કહીશ કે તમે આવીને 10 જે પણ તમે લખી આવ્યા હોય એ જોઈને કોપી કરજો, વાંધો નહીં. બોર્ડમાં લખવાની કેવી મજા આવે છે જો. તો વાંધો નહીં, તમે તમારી બુકમાં લખીને આવ્યા હોય એ બતાવી દેજો. સમજ્યા? શું સમજ્યા? આજે તમે શું શીખ્યા? આજે તમે બહુ બધું શીખ્યા. શું શીખ્યા? રીડિંગ કોમ્પ્રિહેન્શન શીખ્યા. ઇંગ્લિશમાં અલગ અલગ પાર્ટ્સના મતલબ સેન્ટેન્સના અલગ અલગ કોમ્પોનન્ટ શીખ્યા. એમાં ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાનકાળ, ઇઝ, એમ, આર, વિલ, શેલ આ બધાનો ઉપયોગ, વર્બ અને નાઉન. જેટલા પણ નામ હોય ને એને નાઉન કહેવાય ઇંગ્લિશમાં. અને આવા બધા જે આવે છે ને લાઇક્સ, લાઇક્ડ, ગો, વેન્ટ, ઇઝ લર્નિંગ, આર લર્નિંગ આ બધું જે આવે છે ને એને શું કહેવાય? વર્બ. હવે તે દિવસે તમે જે પરિચય આપ્યો તો એમાં 4 વાક્ય બોલ્યા હતા ને, 5મું હવે આજથી એડ કરવાનું છે અને એમાં લખવાનું છે માય હોબી ઇઝ. હોબી શું છે? માય હોબી ઇઝ ટુ અર્ન મની. બોલો બધા. ધારો હું બોલું, માય હોબી ઇઝ ટુ સ્પીક, ડાન્સ એન્ડ સિંગ. બોલો. માય હોબી ઇઝ ટુ, શું ગમે તને? ટુ પ્લે ક્રિકેટ. ગમે ક્રિકેટ? તો શું રોજ શું કરો છો? રોજ. માય હોબી ઇઝ ટુ સ્લીપ. My hobby is to play garba. My hobby is to eat. My hobby is to talk. My hobby is to use mobile. My hobby is to travel. My hobby is પછી to લગાડો ને, to લગાડો ને તો verb નું ઓરિજિનલ ફોર્મ આવશે. અને my hobby is traveling બોલવું હોય તો ટ્રાવેલિંગ બોલી શકાય. એટલે hobby is traveling, otherwise hobby is to travel. સમજ્યા? હું બોલી મારું. હવે તમે લોકો બોલો. પહેલાના 4 વાક્યો કયા હતા? ફર્સ્ટ વાક્ય કયું હતું? આ બોલ્યો હતો ને, તું બોલ બેટા. હા. બીજું વાક્ય? કોલ બી. હા. પછી ત્રીજું? વેરી ગુડ. ચોથું? વેરી ગુડ. આટલું સરસ યાદ છે. અને 5મું વાક્ય કયું? 5મું કયું બોલશો દીકરા? માય હોબી ઇઝ ટોકિંગ, ચેટિંગ, રોબિંગ. શું છે? ટોકિંગ. જો આ ઘાસનું આ પડ્યું છે ને એને પેલું આપણે વાંચતા હતા ને ક્લેસ ઈ છે. ઓકે, આપણો ટાઈમ પૂરો થઈ ગયો છે.